પણ સરકારને ઘેરી છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મનરેગા કૌભાંડની તપાસ માટે એસઆઈટી તપાસની માંગ કરી છે। અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, પ્રધાનના પુત્રની જ કૌભાંડમાં સંડોવણી સામે આવી ત્યારે વાડ જ ચીભડા ગળે તેવી સ્થિતિ છે। સ્થળ પર કામ કર્યા વગર બારોબાર બિલની ચૂકવણી થયાનો અમિત ચાવડાનો આરોપ છે। તો અલગ અલગ પ્રહાર હવે થઈ રહ્યા છે, કારણ કે પ્રધાન બચુ ખાબડના પુત્રની સીધી જ સંડોવણી મનરેગા કૌભાંડમાં સામે આવે અને કરોડોનું કૌભાંડ હોય ત્યારે આક્ષેપ થઈ રહ્યા છે। સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ। દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને 100 કરોડ નહીં 200 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે। ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ઓપરેશન ગંગાજળની વાત મુખ્યમંત્રી શ્રી કરે, પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો। આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે, તો તટસ્થ તપાસ કેવી રીતે થશે?